મિત્રો આજના વિડીયોમાં ઓગસ્ટ 2022માં લેવાયેલ ખાતાકીય પરીક્ષા એમાં પેપર 1 સેવા પ્રથા એનું આજે આપણે સોલ્યુશન કરીશું. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. ચાલો પેપરનું સોલ્યુશન કરીએ. મિત્રો પહેલો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ શિસ્ત નિયમો 1971 ગુજરાત સરકાર હેઠળ નિમાયેલ કેવા વ્યક્તિઓને લાગુ પડશે? ઉપરોક્ત પૈકી એક પણને લાગુ પડશે નહીં. પોલીસ ઇન્સ્પેક્ટરને પણ લાગુ ના પડે, અખિલ ભારતીય સેવાના અધિકારીને પણ લાગુ ના પડે, પોલીસ દળના નીચલી પાયરીના સભ્યોને પણ લાગુ પડશે નહીં. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 મુજબ ફરજ મોકૂફીના કોઈ હુકમની સમીક્ષા ફરજ મોકૂફીમાં ફેરફાર કરવા અથવા રદ કરવા માટે સક્ષમ અધિકારીએ ફરજ મોકૂફીના હુકમની તારીખથી કેટલા દિવસમાં સમીક્ષા કરવી જોઈશે? એમાં સમીક્ષા આવે તો 90 દિવસ, અપીલ આવે તો એની સામે અપીલ કરવા માટે 45 દિવસ. આ યાદ રાખજો. ત્રીજો પ્રશ્ન, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 હેઠળ ફરજ મોકૂફી હેઠળ નિમાયેલ કર્મચારી અધિકારીની ફરજ મોકૂફી લંબાવવા સંદર્ભે નીચે પૈકી શું સાચું નથી? તો ત્રીજા પ્રશ્નમાં આવશે સી. 2, 3 અને 4 સાચું નથી. 2, 3 અને 4 સાચું નથી. ફરજ મોકૂફીની સમીક્ષા થયા બાદ સક્ષમ સત્તાધિકારી છે તેટલા સમય માટે લંબાવી શકાય. ફરજ મોકૂફીની મુદત વધારવા માટે ફરજ મોકૂફીના સમયની સમીક્ષા કરવી જરૂરી નથી. ફરજ મોકૂફીની સમીક્ષા થયા બાદ એક સમયે ફરજ મોકૂફીનો સમય 90 દિવસ કરતાં વધુ લંબાવી શકાય નહીં. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 મુજબ નીચે પૈકી કોનો સમાવેશ શિક્ષા તરીકે કરવામાં આવ્યો નથી? ચોથાની અંદર આવશે સી. ખાતાકીય અથવા બીજી પરીક્ષા પાસ થવાથી ઇજાફા અટકાવવા. પાંચમો પ્રશ્ન, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971માં મોટી શિક્ષામાં કુલ કેટલી શિક્ષાની જોગવાઈ થયેલ છે? તો મિત્રો જે મોટી શિક્ષા છે એ 5 છે અને નાની શિક્ષાઓ છે 3. એટલે કુલ શિક્ષાઓ જો પૂછાય તો 5 ને 3 કેટલી થાય? 8 શિક્ષાઓ લખવાની તમારે. કુલ કેટલી શિક્ષાઓનો ઉલ્લેખ થયેલો છે? તો કે 8. અને મોટી શિક્ષાઓ હોય તો 5 અને નાની શિક્ષાઓ હોય તો 3. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અપીલ નિયમ 1971 હેઠળ કોઈ કર્મચારી અધિકારી સામે કરવામાં આવેલ શિક્ષાના હુકમ સામે અપીલની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? છઠ્ઠાની અંદર આવશે બી, પ્રકરણ 5. સાતમો પ્રશ્ન, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અપીલ નિયમ 1971 હેઠળ શિક્ષા થયેલ સરકાર અધિકારી કર્મચારી શિક્ષા હુકમ સામે અપીલ કરવા ઈચ્છે છે તો તેણે કેટલા દિવસમાં અપીલ દાખલ કરવી જોઈએ? તો મિત્રો 7માની અંદર આવશે 45 દિવસ. અહીંયા ખોટું છે આન્સર, બરાબર? જે કોઈનું પેપર હોય પણ અહીંયા આવશે શું આવશે જવાબ? 45 દિવસ. સમીક્ષા આવે તો 90 દિવસ. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 હેઠળની જોગવાઈ અનુસાર ખાતાના વડા અને કચેરીઓના વડા જેમની નિમણૂક કરવાની સત્તા ન હોય એવા તેમના હાથ નીચેના કામ કરતા કર્મચારી નીચે પૈકી કઈ સજા કરી શકશે? વર્ગ 2 કક્ષાના કચેરીના વડા હોય તો ભવિષ્યનો ઇજાફાને અસર ન થાય તે રીતે 6 માસ સુધી ઇજાફો અટકાવી શકે. નવમો પ્રશ્ન, સરકારી કર્મચારી કોઈપણ ગુના હેઠળ કેટલા કલાકથી વધારે પોલીસ કસ્ટડીમાં રાખેલ હોય તો ફરજ મોકૂફ કરવામાં આવશે? 48 કલાક સુધી. 10મો પ્રશ્ન, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971ના નિયમ 6 હેઠળ કર્મચારી નીચે પૈકી કોણ શિક્ષા કરી શકે? તો 10માની અંદર આવશે શિસ્ત અધિકારી સી. 11મો પ્રશ્ન, ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 કઈ તારીખથી અમલમાં આવ્યા છે? તો 11માની અંદર મિત્રો જવાબ આવશે 11મા પ્રશ્નની અંદર આવશે 15 ઓગસ્ટ 1971. 12મો પ્રશ્ન, લગ્ન વિધિ પ્રસંગે સરકારી કર્મચારી કામકાજનો સંબંધ ન ધરાવતા અંગત મિત્રો પાસેથી કેટલા રૂપિયા સુધીની ભેટ સ્વીકારી શકે? તો મિત્રો બધા જ વિકલ્પો અહીંયા ખોટા છે એટલે ગ્રેસ મળશે, ગ્રેસિંગ માર્ક્સ મળશે. પણ જો સાચો જવાબ આવશે ગ્રેસ મળશે, પણ સાચો જવાબ કેટલો આવે? 7,000 રૂપિયા. સરકારી કર્મચારી સરકારની પૂર્વ મંજૂરી વિના નીચે પૈકી કયા કામ કરી શકશે? તો 13માની અંદર મિત્રો જવાબ આવશે ડી, A, B અને 1, 2 અને 4.
2 અને 4 એટલે એટલું કામ કરી સામાજિક સખાવતી પ્રકારનું માનદ વેતન કામ કરી શકે, સાહિત્યિક કલા વિષયક કામ કરી શકે અને શીખવતા અને રમતગમતની પ્રવૃત્તિઓ કરી શકે. વીમા એજન્સીમાં પોતે એજન્ટ બની શકે નહીં. હવે પછીનો જે પ્રશ્ન છે મિત્રો મોસ્ટ આઈએમપી છે. મોટાભાગના પ્રશ્નમાં પેપરમાં પ્રશ્ન આવી ચૂક્યો છે કે સરકારી કર્મચારી તેના પુત્રના લગ્ન પ્રસંગે દહેજ માંગે છે. આ કામ ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971ના કયા નિયમનો ભંગ છે? તો 13/ક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વારંવાર પૂછાય છે એટલે યાદ કરી દેજો, ક્યાંક લખી રાખજો. 13/ક ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 કોને લાગુ પાડી શકાય? રાજ્ય સેવામાં નિમાયેલ બધી વ્યક્તિઓ. 16મો પ્રશ્ન કોઈ સરકારી કર્મચારી જે તે હેતુ માટે પોતાને સોંપેલ કામ નિયત સમયમાં અને તેની પાસેથી અપેક્ષિત બજવણીની ગુણવત્તા સાથે તે બજાવવામાં હુકમ હંમેશા ચૂક કરે છે તે સરકારી કર્મચારીએ કેવા પ્રકારની ચૂક કરી છે તેમ કહેવાશે? 16માની અંદર આવશે બી ફરજ પ્રત્યેની નિષ્ઠાના ભંગની. 17 ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971માં દર્શાવ્યા મુજબ સરકારી કર્મચારી ત્વરા અને વિવેકથી ફરજ બજાવવી જોઈશે. અહીં ત્વરા અને વિવેક એટલે શું? તો 17માની અંદર જવાબ આવશે સી. 1 અને 2 સાચું છે. 18 નીચે દર્શાવેલ કયા સંજોગોમાં જંગલ મિલકતના સંદર્ભમાં લેવડ દેવડના 1 માસની અંદર નિયત સત્તાધિકારીને જાણ કરવી જોઈશે? 18માની અંદર આવશે સી. જંગલ મિલકતની કિંમત સરકારી કર્મચારીના 2 મહિનાના મૂળ પગાર કરતાં વધુ હોય. 19મો પ્રશ્ન ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ ભરતી સામાન્ય નિયમો 1967 કઈ તારીખથી અમલમાં આવ્યા છે? તો એમાં મિત્રો જવાબ આવશે 10મી ઓક્ટોબર 1967. ઘણી વખત એવું પણ પૂછે કે જાહેરનામું ક્યારે બહાર પડ્યું હતું, બરાબર, અને અમલ આવ્યું તો એ પણ પ્રશ્ન પૂછી શકાય. તો બુકમાં પહેલા પેજ ઉપર આપેલું જ હોય છે જાહેરનામું, જોઈ લેવું. ગુજરાત સેવા મુલ્કી સેવા વર્ગીકરણ ભરતી સામાન્ય નિયમો 1967 મુજબ ઉતરતા દરજ્જાની સેવા એટલે તો ઉતરતા દરજ્જાની સેવા પૂછાય તો વર્ગ 4 અને તાંબાની સેવા ગણ પૂછાય તો વર્ગ 3 લખવું મિત્રો, બરાબર. 21 ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 હેઠળ નીચે પૈકી કોને કોઈ પણ સેવા કે જગા પર નિમણૂક કરી શકાશે? 21ની અંદર આવશે ડી. ભારતનો નાગરિક હોય કે નેપાળનો નાગરિક હોય, ભૂતાનનો હોય. વર્ગ 1 અને 2 સિવાયની અથવા જગા પર નિમાયેલા ઉમેદવાર માટે પ્રોબેશનની મુદત કેટલા વર્ષની હોય છે? તો વર્ગ 1 અને 2 ને પ્રોબેશન મુદત કેટલી હોય છે? 2 વર્ષની. ક્લાસ 1 ક્લાસ 2ની. 23મો પ્રશ્ન ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 મુજબ વર્ગ 3ની સેવામાંથી વર્ગ 2ની સેવામાં બઢતી આપવા માટે કેટલા વર્ષનો અનુભવ હોવો જરૂરી છે? 23માની અંદર આવશે ડી 7 વર્ષ. જ્યારે બઢતી આપવા માટે નિર્દેશ કરેલ અનુભવ ધરાવતી વ્યક્તિ બઢતી માટે ઉપલબ્ધ ન હોય ત્યારે કેટલી મુદત કરતાં ઓછી ન હોય તેવી મુદતના અનુભવ ધરાવતી વ્યક્તિને બઢતી આપી શકાશે? 24ની અંદર આવશે બી 2/3 કરતાં ઓછી ન હોય તેટલી મુદતના અનુભવ વ્યક્તિ. પછી સરકારી કર્મચારી બઢતી સ્વીકારવાની ના પાડે ત્યારે બઢતીની ના પાડ્યાના કેટલા સમય બાદ બઢતી માટે તેનો કેસ વિચારણામાં લઈ શકાય? 25ની અંદર આવશે એ. 1 અને 2 સાચું છે. 1 વર્ષની મુદત સુધી, પછીની જગા ખાલી પડે ત્યાં સુધી. 26 દરેક વ્યક્તિને સરકારી નોકરીમાં કાયમી જગા પર કાયમી રીતે નિમણૂક આપવામાં આવે ત્યારે તેણે કેટલા સમય પહેલાં પરિશિષ્ટ 3માં દર્શાવ્યા મુજબનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ છે? 26માની અંદર આવશે બી 6 માસની અંદર. 27 હંગામી કર્મચારી તરીકે નિયુક્ત થયેલ કર્મચારીએ જ્યારે 1 વર્ષ કરતાં ઓછી નોકરી કરેલ હોય તો તેવા હંગામી કર્મચારીએ રાજીનામાના કેટલા સમય પહેલાં નોટિસ આપવી જોઈએ? તો 27માની અંદર આવશે એ 1 અઠવાડિયા. 28 ગુજરાત મુલ્કી સેવા નોકરી સામાન્ય શરતો નિયમો 2002 અનુસાર ખાતાના વડા અધિકારીઓના સેવાના રેકર્ડની જાળવણી કોણ કરશે? 28માની અંદર આવશે ડી. ગાંધીનગર અને અમદાવાદના પગાર અને હિસાબી અધિકારી. 29 સેવા પોથીમાં જન્મ તારીખની નોંધ કરતી વખતે જો કોઈ સરકારી કર્મચારીને જો જન્મના વર્ષ અને માસની જાણ હોય પરંતુ ચોક્કસ તારીખ ખબર ન હોય તો જન્મ તારીખની નોંધ કેવી રીતે થશે? 29માં આવશે મિત્રો બધા વિકલ્પો, તમામ વિકલ્પો ખોટા છે.
તે સેવા પોથીમાં જન્મ તારીખ સુધારવાની વિનંતી કયા સંજોગોમાં ગ્રાહ્ય રાખી શકાય નહીં? 30માની અંદર જવાબ આવશે સી. 1 અને 2 સાચા છે. અજમાયશ સમય પૂરો થયા બાદ તમે એમાં સુધારો કરી શકતા નથી. 5 વર્ષની સરળ નોકરી થયા બાદ સુધારો થઈ શકતો નથી સેવા પોથીમાં, સર્વિસ બુકમાં. 31મો પ્રશ્ન, કચેરીના વડા અધિકારીએ સેવા પોથીની ચકાસણી કયા માસમાં કરવાની હોય છે? જાન્યુઆરી માસમાં વારંવાર પૂછાય છે. 32, કચેરીના વડા અધિકારીએ તેના નિયંત્રણ હેઠળના સરકારી કર્મચારીઓને સેવા પોથી બતાવેલ છે તે મતલબનું પ્રમાણપત્ર તેના તરતના ઉપલા અધિકારીને કયા માસના અંત સુધીમાં મોકલી આપવું જોઈશે? તો એમાં આવશે ડી. ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002 હેઠળ નિયમોના અર્થઘટન સંદર્ભે પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્ય સરકારના કયા વિભાગને પૂછાણ માટે મૂકવામાં આવશે? તો 33ની અંદર આવશે મિત્રો બી, નાણાં વિભાગ. 34, ફરજમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? 34ની અંદર આવશે ડી. ઉપરોક્ત ત્રણેય અજમાયશી તરીકે નોકરી હાજર થવાનો સમય, ફરજિયાત ખાતાકીય પરીક્ષામાં ઉપસ્થિત થવાનો સમય. કોઈ પણ સરકારી કર્મચારીને સળંગ વધુમાં વધુ કેટલી મુદત માટેની રજા મંજૂર કરી શકાશે? તો 35ની અંદર આવશે એ, 5 વર્ષથી વધુ ન હોય તેવી. 36, નીચે પૈકી કયા સંજોગોમાં કર્મચારીની રજા મંજૂર કરવામાં આવશે નહીં? 36ની અંદર આવશે ડી, ઉપરોક્ત ત્રણેય. નોકરીમાંથી બરતરફ કરવાની શિક્ષા થઈ હોય, નોકરીમાંથી દૂર કરવાની શિક્ષા થઈ હોય, નોકરીમાંથી ફરજિયાત નિવૃત્તિ કરવાની શિક્ષા થઈ હોય તો. 37, વેકેશન ખાતા સિવાયના અન્ય ખાતામાં કામ કરતા સરકારી કર્મચારી નોકરીના પૂરા થયેલ પ્રત્યેક અંગ્રેજી મહિનાના કેટલા દિવસોના દરે પ્રાપ્ત રજા જમા કરવામાં કરપાત્ર થશે? 37માં આવશે 2.1/2. 38, રજા, પ્રવાસ, રાહત ભોગવતા સરકારી કર્મચારીએ સમગ્ર નોકરી દરમિયાન એકંદરે કુલ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડ રૂપાંતર આપી શકશે? 38ની અંદર સી, 60 દિવસ. 39, રજા મંજૂર કરનાર સત્તાધિકારી પ્રમાણિત કરે કે કર્મચારી વાપરેલ રૂપાંતરિત રજા જાહેર હિતમાં છે તો તેવા કર્મચારીની સમગ્ર નોકરી દરમિયાન કેટલા દિવસ સુધી રૂપાંતરિત રજા તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા વિના મંજૂર કરી શકાય? 39માં જવાબ આવશે મિત્રો 39માં જવાબ આવશે એ, 90 દિવસ સુધી. અહીંયા વિકલ્પમાં ભૂલ છે, જેને કર્યું છે ટીક એમાં ભૂલ છે. 90 દિવસ આવશે 39માં. 39માં 40મો પ્રશ્ન, બિનજમા રજાની મર્યાદા સમગ્ર નોકરી દરમિયાન અધિકતમ કેટલા દિવસની રહેશે? તો એમાં મિત્રો 40માં જવાબ આવશે ડી, 360 દિવસ. 41, સરકારી કર્મચારી તેની સમગ્ર નોકરી દરમિયાન કેટલી અસાધારણ રજા મંજૂર કરાવી શકે? તો એમાં મિત્રો જવાબ આવશે સી, 36 માસ કરતાં વધુ નહીં, એટલે કે 3 વર્ષ સુધી બિનજમા રજા એટલે અસાધારણ રજા મંજૂર કરાવી શકે. કપાત પગાર રજા જેને આપણે કહીએ છીએ, અસાધારણ એટલે કપાત પગારી. 42મો પ્રશ્ન છે, મહિલા સરકારી કર્મચારીને કસુવાવડના સમગ્ર કિસ્સામાં સમગ્ર નોકરીના સમયગાળા દરમિયાન વધુમાં વધુ કેટલી પ્રસૂતિની રજા મંજૂર કરી શકાય? તો કસુવાવડના પ્રસંગમાં 45 દિવસથી વધુ નહીં તેટલી. સરકારી કર્મચારીના રજાના હિસાબનો નમૂનો કયો છે? રજાના હિસાબનો નમૂનો મિત્રો આવે 2, રજાનો નમૂનો આવશે 1. યાદ રાખજો, રજાનો નમૂનો શું આવે? 2, રજા હિસાબનો, રજા માંગણીનો નમૂનો 1. પ્રાપ્ત રજા ક્યારે હક તરીકે માંગી શકાય? તો પ્રાપ્ત રજાને ક્યારે હક તરીકે માંગી શકાય નહીં. 45મો પ્રશ્ન છે કે ફરજિયાત નિવૃત્તિના કિસ્સામાં કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવામાં આવે છે? તો ફરજિયાત નિવૃત્તિના કિસ્સામાં 45 અંદર આવશે 300 દિવસનું રોકડ રૂપાંતર. સરકારી કર્મચારીના રજાના હિસાબમાં મહત્તમ કેટલી અર્ધ પગારી રજા જમા કરી શકાય? તો 46ની અંદર આવશે ડી, અમર્યાદિત. 47, ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002 અંતર્ગત વેકેશન સાથે રજા જોડવા અંગે નીચે મુજબ કઈ જોગવાઈ સાચી છે? તો 47ની અંદર બી અને ડી બંને વિકલ્પો સાચા છે. વેકેશનની રજાની આગળ અને પાછળ જોડી શકાશે, વેકેશનની રજાની આગળ કે પાછળ જોડી શકાય નહીં. બરાબર મિત્રો. વેકેશનની રજાની આગળ જોડી શકાય, વેકેશનની રજાની પાછળ જોડી શકાય.
એટલે અહીંયા હા મુજબ કઈ જોગવાઈ સાચી નથી. તો મિત્રો હા વિકલ્પ ડી આવશે. વેકેશનને રજાની આગળ કે પાછળ જોડી શકાય નહીં. એટલે બી અને ડી બંને સાચા આવશે. સામાન્યતઃ સરકારી કર્મચારીને કારણ કે ફાઇનલ આન્સર પ્રમાણે જવાબ એ રીતે છે. સામાન્ય રીતે સરકારી કર્મચારીને કેટલી અભ્યાસ રજા એક સાથે મહત્તમ મંજૂર કરી શકાય? તો એમાં આવશે મિત્રો જવાબ 48ની અંદર આવશે સી 12 માસ સુધીની. 49 રજાનું રોકડમાં રૂપાંતર કોણ કરી શકે? તો 49ની અંદર આવશે જવાબ આવશે સી એ આવશે રજા મંજૂર કરનાર અધિકારી. 50 તબીબી પ્રમાણપત્રના આધારે પૂરા પગારમાં મળતી રજાને શું કહે છે? તો એમાં મિત્રો જવાબ આવશે રૂપાંતરિત રજા બી. 20 હોય તો એને આપણે 10માં રૂપાંતરિત કરી શકીએ. 20 તમને અર્ધ પગારે રજા મળે છે તો જો 10માં કન્વર્ટ કરવી હોય તો તમે 10 મેડિકલ રજા મૂકી શકો, એનો પૂરો પગાર તમને મળશે. 51 પ્રશ્ન, રજા પૂરી થયા પછી ફરજ ઉપર હાજર ન થનાર કર્મચારી ગેરહાજરીની મુદત માટેના સમયના પગાર માટે હકદાર ન હોવાની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા રજા નિયમોમાં કયા નિયમમાં આવે છે? 51ની અંદર મિત્રો જવાબ આવશે ડી નિયમ 44. રજા પ્રવાસ રાહત એને એલટીસી કહેવાય, ગુજરાત ઇંગ્લિશમાં એલટીસી. રજા પ્રવાસ રાહત સમય પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરતી વખતે કર્મચારીઓ ઓછામાં ઓછી તેટલા જ સમયની રજા પણ સાથે સાથે ભોગવવી પડે તેવી જોગવાઈ કયા નિયમમાં છે? ગુજરાત મુલ્કી સેવા રજા નિયમોમાં નિયમ 47 ખ 53. સરકારી કર્મચારી ફરજ પર જોડાવાના સમય દરમિયાન પોતાની ફરજ ઉપર હાજર ન થાય તેને રજાનો પગાર ન આપવાની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા ફરજ ઉપર જોડાવાના સમય નિયમોમાં કયા નિયમ અંતર્ગત જોવા મળે છે? 53ની અંદર આવશે ડી નિયમ 30. 54 ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતોમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંશોધનમાં રોકાયેલા કર્મચારીને પેટન્ટ મેળવવા કરવાની કાર્યવાહીનો ઉલ્લેખ કયા નિયમમાં કરવામાં આવ્યો છે? 54ની અંદર આવશે સી નિયમ 51. 55 નોકરીની સામાન્ય શરતો માટેના નિયમોમાં તબીબી પ્રમાણપત્રમાં બળિયા વિરોધી રસી ટંકાવેલ છે કે નહીં તેનો ઉલ્લેખ શારીરિક યોગ્યતા પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવે છે? 55ની અંદર આવશે બી આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવે છે. 56 ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002 અંતર્ગત અપવાદરૂપ સંજોગો સિવાય સળંગ રજાની મહત્તમ મુદત કેટલી રાખવામાં આવે છે? કેટલી છે? 5 વર્ષ. એક જ કેલેન્ડર દિવસે એક કરતાં વધુ પ્રવાસ કરવામાં આવે તો દૈનિક ભથ્થું કઈ રીતે ગણવું જોઈએ? તો 57ની અંદર જવાબ આવશે એ બંને પ્રવાસ અલગ અલગ ગણીને ભથ્થાની ગણતરી કરવી, પરંતુ આ ભથ્થું એક દૈનિક ભથ્થાથી વધુ ન જોઈએ. 58 ગુજરાત મુલ્કી સેવા સામાન્ય શરતો 2002માં આપેલા વિકલ્પ પૈકી કયા શહેરમાં સ્થાયી તબીબી મંડળ રાખ્યું નથી? 58ની અંદર આવશે સી રાજકોટ. 59 કર્મચારીની સેવાપોથીમાં પ્રસંગો તેમજ જન્મ તારીખની વિગતો નોંધવાના નિયમો કયા પુસ્તકમાં મળી શકશે? 59ની અંદર આવશે ડી ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમ 2002. 60 ફરજ મોકૂફી હેઠળના કર્મચારીને અન્ય મથકે તપાસ ચાલતી હોય ત્યાં હાજરી આપવા મુસાફરી ભથ્થું કેટલું મળી શકે? 60ની અંદર આવશે જવાબ એ ફરજ મોકૂફી અગાઉ જે જગા ધરાવતા હોય તેને પગાર અને કક્ષા મુજબ. 61મો પ્રશ્ન છે. ગુજરાત મુલ્કી સેવા મુસાફરી ભથ્થા નિયમ 2002 કયા નિયમો ખોટા બિલો માટે નોકરીમાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે? તો 61ની અંદર આવશે જવાબ સી નિયમ 124. બી કક્ષાના સરકારી ક્વાર્ટરના વપરાશના વિસ્તારનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હોય છે? બી કક્ષામાં મિત્રો આવશે સી 30થી 35 ચોરસ મીટર. 63 પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય અને બંનેની બદલી એક જ જગ્યાએથી બીજી જગ્યાએ એક સાથે થાય તો બદલી મુસાફરી ભથ્થાની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા મુસાફરી ભથ્થામાં કયા નિયમો છે? 63ની અંદર સી નિયમ 81. 64 વય નિવૃત્તિ થયેલા કર્મચારી 6 માસમાં પુનઃનિયુક્ત કરવામાં આવે તો તેમના માટે તબીબી પ્રમાણપત્ર બાબતે કેવો નિર્દેશ કરવામાં આવ્યો છે? 64ની અંદર 6 માસમાં પુનઃનિયુક્તિ થતા કર્મચારીની તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાથી મુક્તિ
આપી શકાય છે. એટલે 6 માસમાં નિમણૂક થાય તો ફરીથી મેડિકલ સર્ટી કઢાવવાનું રહેતું નથી. 1 વર્ષની સળંગ નોકરી કરી હોય તેવા કર્મચારી બીજી નિમણૂકની જગાનો ચાર્જ સંભાળે તે દરમિયાન કેટલા દિવસનો સમયગાળો હોય તો જૂની જગા અને તે બધા પ્રકારની રજા તેની નવી નિમણૂકવાળી જગાના હિસાબમાં જમા કરવામાં આવે છે. 6 દિવસથી વધતો ન હોય તેટલો સમયગાળો. 66 ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 અંતર્ગત નિયમ 28 હેઠળ કઈ બાબતે સ્થાનિક વળતર ભથ્થાના નિયમની જોગવાઈ કરવામાં આવી છે? 66ની અંદર આવશે ડી, ફરજ મોકૂફી દરમિયાન. 67 ગુજરાત મુલ્કી સેવા સામાન્ય શરતો નિયમો 2002માં કુટુંબની પરિભાષામાં માતા પિતા બહેન કર્મચારીની સાથે રહેતા સગીર ભાઈને તે પૂર્ણતા આશ્રિત ક્યારે ગણાય? 67ની અંદર ડી, જે તે સભ્યની માસિક આવક ₹500થી ઓછી હોય. 68 વડોદરા જિલ્લામાં એક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી 15 ફેબ્રુઆરી 2002થી 10 માર્ચ 2022 દરમિયાન રજા ઉપર રહેતા તેનો ચાર્જ બીટ નિરીક્ષકને આપવામાં આવ્યો. તેમને કેટલું ભથ્થું ચાર્જ અલાઉન્સ મળવાપાત્ર થશે? તો 68ની અંદર મિત્રો આવશે ડી, કોઈ વધારાનું ભથ્થું મળી શકશે નહીં 15 ફેબ્રુઆરીથી 10 માર્ચ, એટલે કંઈ વધારે સમયગાળો છે નહીં. 3 વર્ષ સુધી પદ ખાલી હોવું જોઈએ. કોઈ કર્મચારીને બરતરફ કરવામાં આવ્યો હોય તો તેના કારણે ખાલી પડેલી જગા ઓછામાં ઓછા કેટલા સમય માટે કાયમી ધોરણે ભરી શકાતી નથી? 1 વર્ષ સુધી. એક સરકારી કર્મચારી એપ્રિલ માસમાં નિવૃત્ત થાય છે તો નિવૃત્તિના વર્ષમાં તેની કેટલી પ્રાપ્ત રજા જમા થશે? તો નિવૃત્તિના વર્ષમાં જુઓ એપ્રિલમાં થાય છે એટલે જવાબ આવશે બી 10. એપ્રિલ નહીં ગણો, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, સિત્તેરનો પ્રશ્ન અને 10 આવશે. એનું આપણે આગળથી મિત્રો સોલ્યુશન કરીશું કઈ રીતે 10 આવે છે, બરાબર. અત્યારે 10 એનો જવાબ આવે છે, પછી આપણે સૂત્ર સાથે બતાવીશું. 71 બિન પેન્શનપાત્ર નોકરી ખાસ હુકમથી પેન્શનપાત્ર ગણવાની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમોના કયા નિયમો છે? 71માં આવશે નિયમ 36. 72 કોઈ પેન્શનરનું પેન્શન કે તેનો હિસ્સો સરકાર પાછો ખેંચી શકે કયા સંજોગોમાં? 72ની અંદર આવશે એ, જ્યારે કાયદાની અદાલતે ગુનામાં દોષિત ઠેરવી સજા કરી હોય ત્યારે. એક કર્મચારીને સરકારી કામમાંથી 9 કલાકે મુખ્ય મથકે બહાર જવું પડે છે, સાંજે 7 કલાકે મુખ્ય મથકે પરત આવે છે, તેને દૈનિક ભથ્થું કેટલું મળવાપાત્ર થશે? જો 6 કલાકથી વધુ થાય તો 50% અને 12 કલાકથી વધુ થશે તો 100% અને 6 કલાકથી ઓછું થાય તો 30%. બરાબર, આ યાદ રાખજો. અહીં દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સેવા બજાવતા કર્મચારીને વિશેષ ભથ્થું? ડાંગ જિલ્લામાં વિશેષ ભથ્થું આપવામાં આવે છે, બરાબર. 75 ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાનો સમય, ફરજ મોકૂફી વગેરે નિયમો 2002 કયા નિયમો રાજ્યેતર સેવામાં કર્મચારીના મહેનતાણાના દરો નક્કી કરવામાં આવે છે? 75ની અંદર આવશે બી, 39. 76 સરકારી કર્મચારીને ફાળવવામાં આવેલ આવાસનું ભાડું ઉચ્ચ દરે વસૂલવામાં આવે છે, નીચેનામાંથી કયું કારણ હોઈ શકે છે? 74ની અંદર સી, મકાનની ફાળવણી રદ કર્યા પછી કર્મચારી ભોગવટો કરતા હોવાના કારણે. ગુજરાત મુલ્કી સેવા મુસાફરી ભથ્થા નિયમો 2002 અનુસાર કલમ 45 સાથે કઈ બાબત સુસંગત નથી? તો 77માં આવશે સી, પ્રવાસ અને માઇલેજ ભથ્થા માટે સૌથી ટૂંકો માર્ગ નક્કી કરવાનો હક કર્મચારીને છે. 78 સરકારી કર્મચારીના રેકર્ડમાંથી જીવન વીમા નિગમની વિનંતીથી જન્મ તારીખની માહિતી આપી શકાય? 78 બી, ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમ 2002ના નિયમ 50 મુજબ માહિતી આપી શકાય. 79 ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002માં મર્યાદિત વિસ્તારમાં અસાધારણ પ્રમાણમાં પ્રવાસનો સમાવેશ થતો હોય તેવી ફરજોના પાલનમાં થતા પ્રવાસના ખર્ચને પહોંચી વળવા આપવામાં આવતા ભથ્થાને શું કહે છે? 79ની અંદર બી, વાહન ભથ્થું. 80 સામાન્ય રીતે એક અંગ્રેજી વર્ષમાં સરકારી કર્મચારીની પ્રાપ્ત રજાઓ કેટલા પ્રસંગોમાં મંજૂર કરવામાં આવે છે? 80ની અંદર આવશે એ, એક અંગ્રેજી વર્ષમાં 3 વખત. સરકારી કર્મચારીના સરકારી મકાનનું ભાડું કે આવકવેરો સિવાયના લેણાનું મૂલ્યાંકન કરવાની જોગવાઈ કયા નિયમમાં કરવામાં આવી છે? 81ની અંદર બી, ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમ 2002 134/2.
ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 હેઠળ પેન્શનના કાગળો મોકલ્યા પછી પેન્શનના મળવાપાત્ર લાભને અસરકારતા બને તો તેની જાણ કોણે કરવાની છે? તો 82ની અંદર આવશે સી, નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 અંતર્ગત ઠપકો કેવા પ્રકારની સજા ગણવામાં આવે છે? તો ઠપકો એ નાની સજા છે. તો મિત્રો જો નાની સજા આવે તો 3 અને મોટી સજા આવશે 5, એમ કરીને ટોટલ કેટલી સજાઓ થાય? 8 પ્રકારની શિક્ષાઓ થશે. ગુજરાત સરકારી કર્મચારીની નિવૃત્તિ સમયે ન ભોગવેલી રજાઓનું રોકડ રૂપાંતર કરતી વખતે ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 અનુસાર કઈ બાબત લાગુ પડશે? 84માં આવશે બી, કોઈ પણ રકમ લેણી નથી તેવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે કે નહીં તે ધ્યાને લેવાનું નથી. મહિલા કર્મચારી ઈચ્છે તો પ્રસૂતિની રજા સાથે રૂપાંતરિત કે અન્ય રજા તબીબી પ્રમાણપત્ર વગર મંજૂર કરી શકાય. આવી રજાઓ વધુમાં વધુ કેટલી જોડી શકાય? 85માં આવશે સી, 60 રજાઓ વધારાની જોડી શકાય. 86 ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 હેઠળ વય નિવૃત્તિ કે નિવૃત્તિ પેન્શન મેળવનાર વ્યક્તિની પુનર્નિયુક્તિ કરવામાં આવે ત્યારે કઈ બાબત લાગુ પડશે? 86ની અંદર આવશે સી, પુનર્નિયુક્તિના સમય માટે અલગ પેન્શન કે ગ્રેજ્યુઇટી મળતી નથી. 87 ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002 અનુસાર સેવામાં તૂટ સંદર્ભે કઈ વિધાન સાચું નથી? 87માં આવશે સી, સરકારના એક વિભાગમાંથી બીજા વિભાગમાં થયેલ ફેરફારને તૂટ ગણવામાં આવે છે. 88 રજા પ્રવાસ રાહત સમયે રજાનું રોકડ રૂપાંતર કરવા માટે કર્મચારી આવી ભોગવેલ રજા ઉધાર્યા બાદ તેની રજાના સિલકમાં ઓછામાં ઓછી કેટલી પ્રાપ્ત રજા જમા રહેવી જોઈએ? 88માં આવશે સી, 30 રજા. 89 સામાન્ય રીતે હવાઈ માર્ગે મુસાફરીને પાત્ર ન થતા હોય ત્યારે જે શરતોને આધારે અધિકૃત અધિકારી હવાઈ મુસાફરીની મંજૂરી આપી શકે છે તેમાં શાનો સમાવેશ થતો નથી? 89ની અંદર બી, કર્મચારીના આરોગ્ય માટે હવાઈ મુસાફરી જરૂરી હોય. એક પેન્શનરને કોઈ તાલીમત તજજ્ઞ તરીકે બોલાવવામાં આવે તો તેને દૈનિક ભથ્થા માટે કયો પગાર ધ્યાનમાં લેવામાં આવે છે? તો 90માની અંદર આવશે બી, નિવૃત્તિ પહેલાં તરત જ જે છેલ્લો પગાર મેળવ્યો હોય તે પગારના આધારે. 91 સરકારી કર્મચારી સામે થયેલ શિક્ષાના હુકમ પર પુનઃ વિચારણા કરવાની સત્તા કોને પહોંચે છે? 91માં આવશે સી, રાજ્ય સરકારને. 92 સરકારી કર્મચારીને કરેલ ફરજ મોકૂફીનો હુકમ કયા પ્રકારની શિક્ષામાં ગણાય છે? 92ની અંદર આવશે એ, શિક્ષા ગણાય નહીં. 93 સરકારી કર્મચારીની સેવા પોથીમાં સામાન્ય રીતે કયા પ્રમાણપત્રની નોંધ કરવાની હોતી નથી? 93માં આવશે સી, ચારિત્ર્ય અંગેના પ્રમાણપત્રની નોંધ. 94 એક રાજ્યપત્રિત અધિકારી તેમની 55 વર્ષની વય પૂરી કરી નિવૃત્ત થવા માંગે છે તો તેમને લેખિત નોટિસ કેટલા સમય પહેલાં આપવી પડે? 94માં બી, નિવૃત્ત થતા માંગતા હોય તેવા 3 માસથી ઓછા નહીં તે પહેલાં. 95 સરકારી કર્મચારીને તેની ગેરવર્તણૂક કે નાદારીને કારણે નિવૃત્ત કરવામાં આવે ત્યારે તેને કયા પ્રકારનું પેન્શન મંજૂર કરવામાં આવે છે? 95માં આવશે સી, રહેમિયત પેન્શન. 96 કચેરીના વડાએ આગામી સમયમાં નિવૃત્ત થવાના હોય તેવા સરકારી કર્મચારીઓને દર વર્ષે 1 ઓગસ્ટની સ્થિતિ પ્રમાણેની યાદી કેટલા માસ પહેલાં તૈયાર કરવાની હોય છે? 96ની અંદર આવશે ડી, 24 માસ પહેલાં. 97 સતત 3 વર્ષ કરતાં વધુ સમય માટે ખાલી પડેલ હોય તેવી જગ્યાની બાબતમાં વધારાનું ચાર્જ એલાઉન્સ મંજૂર કરી શકશે નહીં. આવી જગાઓ આપોઆપ રદ થવાને પાત્ર છે તેવી જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002ના કયા નિયમો કરવામાં આવી છે? 97ની અંદર આવશે સી, નિયમ 49. 98 પેન્શન પાછું લેવાનું કે મોકૂફ રાખવાનો સરકારનો અધિકાર હોવા બાબતની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002ના કયા નિયમો થયેલ છે? 98માં આવશે સી, નિયમ 24. 99 એક સરકારી કર્મચારી કચેરીના કામ સબબ મુખ્ય મથક છોડીને બહાર ગામ જાય છે, તેની મુખ્ય મથકેની હાજરી 8 કલાકની થાય છે તો તેને નિયત દરથી કેટલા ટકા પ્રમાણે દૈનિક ભથ્થું મળવા પાત્ર થશે? તો એમાં જવાબ આવશે 99માં બી, 100%. CLA મંજૂર કરવાના હેતુસર વડોદરા શહેર કયા જૂથમાં આવે છે? તો 100માં આવશે મિત્રો સી, B1. તો મિત્રો આ હતું ઓગસ્ટ 2022માં લેવાયેલ પેપર 1 સેવા પ્રથા. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોમાં ક્યાંય પણ સોલ્યુશનમાં મિત્રો શરત ચૂકતી ભૂલ થઈ હોય તો કોમેન્ટ કરીને જણાવજો. આપણે ચોક્કસથી એના સાચા જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો
તમારા મિત્રો જે પરીક્ષાની તૈયારી કરે છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.